નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાતિ ઝટકા મશીનમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે ભાવનગરની બાજુમાં અલમપર ગામ. આપણે કયો તાલુકો? ઉમરાળા તાલુકાનું અલમપર ગામ, જે આપણું ઝટકા મશીન લગભગ જયરાજસિંહ કરીને છે, એ ઘણા ટાઈમથી વાપરે છે અને એમના રેફરન્સથી એક બીજો ઝટકા મશીન મંગાવ્યો છે. તો એમનો પરિચય લઈ અને આપણે વાતને આગળ વધારશું. આપણું નામ? પ્રભાતસિંહ મનુભા. પ્રભાતસિંહ, આપણે આ જે ઝટકા મશીન તમે જે અમારી પાસેથી લીધું, તો આમ અમારું ઝટકા મશીન તમે ક્યાંય જોયેલું કે પહેલી જ વાર? કઈ રીતના? એમાં શું છે, આપણે 2 વર્ષમાં ઓલી વાડીએ લીધેલું અમારા ભાઈએ નાના એ. અમને કામ તમારું સારું લાગ્યું એટલે અમે બીજું ખરીદ્યું. હા, બરાબર. અને હજી આનું કામ કમ્પ્લીટ છે. તમારું 2 વર્ષની અંદર કોઈ ફોલ્ટ નથી થયો. બરાબર, બરાબર. ઝટકા મશીનમાં અને કામ તમારું સારું છે. બરાબર. તમે ટેમે મને ઓલું આપો છો, સર્વિસ મળી જાય છે. તો યુટ્યુબ ની અંદર ને માર્કેટ ની અંદર તો ઘણા, તમે જયારે ઝટકા મશીન લેવાનું નક્કી કર્યું છે તારે સસ્તા મોંઘા ગમે એવા ઝટકા મશીન તમે જોયા છે. તો એના વિશે આ ઝટકા મશીન માં તમને શું ફેર લાગ્યો? આપણે યુટ્યુબ માં ઘણા નંબર લીધા હતા, પછી આપણે ઘણા વાતે કરી છે. બરાબર. પણ અમને તમારું કામ સારું લાગ્યું એટલે પછી આ બીજું ખરીદવાનું નક્કી કર્યું કે આપણે બીજું લેવી. આપણે 2 વર્ષની અંદર કઈ ફોલ્ટ નહોતો આવ્યો. બરાબર. એટલે આ બીજું લીધું આપણે. બરાબર. તો મતલબ આ યુટ્યુબ ના માધ્યમથી તમે કોઈ ખેડૂતને કહેવા માંગો છો કે સ્વાતિ ઝટકા મશીન લેવાય કે ન લેવાય? લેવાય ને. આનું કામ તમારું સારું છે એટલે લેવાય ને એમ. અને તમારું ટેમે કમ્પ્લીટ કરી જાવશો. હા, બરાબર. પછી શું વાંધો? આપણે કોઈ ફોલ્ટ આવ્યો હોય તો તમે આવીને આપણને સલાહ આપી જાવશો તો પછી તમારું મશીન જ લેવાય ને, બીજા ન લેવાય ને. બીજું કે આપણા ખેડૂત મિત્રો છે એ ખેતરની અંદર અવનવી જગ્યાએ ઝટકા મશીન ફિટિંગ કરી દેતા હોય છે ડાયરેક્ટ ખેતરમાં. પણ તમે આ જે ઝટકા મશીન આજે ફિટિંગ કર્યું છે એ એકદમ મીટરની પેટીની અંદર પરફેક્ટ ફિટિંગ કરી દીધું છે, જેથી કરીને વરસાદનું પલ્લે પણ નહીં અને મશીનની સેફટી થઈ જાય. તો પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.